આવો આજે ધોરણ 9ના ગણિત વિષયમાં ચતુષ્કોણ વિશે શીખીએ. મિત્રો, ચતુષ્કોણનો અભ્યાસ ગણની પરિભાષાનો ઉપયોગ કરીને સરળતાથી શીખી શકાય છે. તમે જાણો છો કે ચતુષ્કોણ એક સમતલીય આકૃતિ છે. આ આકૃતિ જુઓ, તે ચતુષ્કોણ દર્શાવે છે. તમે જોઈ શકો છો કે એમાં 4 બિંદુઓ પી, ક્યુ, આર અને એસ છે. તેમાં 4 રેખાખંડો અને 4 ખૂણા છે. તે પરથી સમતલીય ચતુષ્કોણની વ્યાખ્યા આ મુજબ આપી શકાય. સમતલીય ચતુષ્કોણ વ્યાખ્યા: 4 ભિન્ન સમતલીય બિંદુઓ પૈકી કોઈપણ 3 બિંદુઓ સમરેખ ન હોય અને તેમનાથી બનતા 4 રેખાખંડો ફક્ત તેમના સામાન્ય અંત્યબિંદુએ જ છેદે તો તે રેખાખંડોના યોગને સમતલીય ચતુષ્કોણ કહેવાય. આ વ્યાખ્યા પરથી સમતલીય બિંદુઓ પી, ક્યુ, આર અને એસ ચતુષ્કોણ રચે તે માટે નીચેની 3 શરતો અનિવાર્ય છે. 1. પી, ક્યુ, આર અને એસ ભિન્ન સમતલીય બિંદુઓ હોવા જોઈએ. 2. પી, ક્યુ, આર અને એસ પૈકી કોઈપણ 3 બિંદુઓ સમરેખ ન હોવા જોઈએ. 3. રેખાખંડ PQ, રેખાખંડ QR, રેખાખંડ RS અને રેખાખંડ SP તેમના અંત્યબિંદુઓમાં જ છેદે. આમ આ 4 રેખાખંડોના યોગથી રચાતી આકૃતિ ચતુષ્કોણ PQRS છે. તેને સંકેતમાં આ રીતે લખાય. માટે ચતુષ્કોણ PQRS બરાબર રેખાખંડ PQ યોગ રેખાખંડ QR યોગ રેખાખંડ RS યોગ રેખાખંડ SP. મિત્રો, નીચેની 4 આકૃતિઓ જુઓ અને કહો કે કઈ આકૃતિ 3 શરતો મુજબ ચતુષ્કોણ PQRS રચે છે. તમે તરત જ કહેશો કે આકૃતિ નંબર 3 શરતો મુજબ ચતુષ્કોણ PQRS રચે છે. મિત્રો, ચતુષ્કોણના મુખ્ય 2 પ્રકાર છે. 1. બહિર્મુખ ચતુષ્કોણ. 2. અંતર્મુખ ચતુષ્કોણ. બહિર્મુખ ચતુષ્કોણની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય: જે ચતુષ્કોણની કોઈ પણ બાજુ તેની સામેની બાજુને સમાવતી રેખાને ન છેદે તે ચતુષ્કોણને બહિર્મુખ ચતુષ્કોણ કહે છે. આ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર છેદે છે. આ આકૃતિ જુઓ. તેમાં વિકર્ણો રેખાખંડ AC અને રેખાખંડ BD પરસ્પર છેદે છે. આ અંતર્મુખ ચતુષ્કોણ છે. તેના વિકર્ણો પરસ્પર છેદતા નથી. મિત્રો, બહિર્મુખ ચતુષ્કોણના ઘણા પ્રકારો પડે છે, જેવા કે ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ વગેરે. હવે પછી સમગ્ર પ્રકરણમાં આપણે બહિર્મુખ ચતુષ્કોણનો જ અભ્યાસ કરવાના છીએ. તેથી તેને માત્ર ચતુષ્કોણ તરીકે જ ઉલ્લેખ કરીશું. ચતુષ્કોણના અંગો. મિત્રો, ચતુષ્કોણ PQRSના સંદર્ભમાં કહીએ તો 1. PQR અને S તેના શિરોબિંદુઓ છે. 2. રેખાખંડ PQ, રેખાખંડ QR, રેખાખંડ RS અને રેખાખંડ SP તેની બાજુઓ છે. 3. ખૂણો SPQ, ખૂણો PQR, ખૂણો QRS અને ખૂણો RSP તેના ખૂણા છે. આ ખૂણાઓને ક્યારેક ખૂણો P, ખૂણો Q, ખૂણો R અને ખૂણો S વડે પણ દર્શાવી શકાય છે. 4. રેખાખંડ PR અને રેખાખંડ QS તેના 2 વિકર્ણો છે. આમ ચતુષ્કોણના કુલ 10 અંગો છે. 1. 4 બાજુઓ, 2. 4 ખૂણાઓ, 3. 2 વિકર્ણો. મિત્રો, યાદ રાખો કે બહિર્મુખ ચતુષ્કોણના વિકર્ણો હંમેશા પરસ્પર છેદે છે. ચતુષ્કોણના સંદર્ભમાં કેટલીક વ્યાખ્યાઓ સમજીએ. વ્યાખ્યાઓ. 1. પાસપાસેની બાજુઓ.
ચતુષ્કોણની સામાન્ય અંત્યબિંદુવાળી બાજુઓને પાસપાસીની બાજુઓ કહેવાય છે. ચતુષ્કોણ PQRSમાં પાસપાસેની બાજુઓની 4 જોડ આ પ્રમાણે છે. 1. રેખાખંડ PQ અને રેખાખંડ QR. 2. રેખાખંડ QR અને રેખાખંડ RS. 3. રેખાખંડ RS અને રેખાખંડ SP. 4. રેખાખંડ SP અને રેખાખંડ PQ. 2. સામસામેની બાજુઓ. ચતુષ્કોણમાં જે બાજુઓનો છેદગણ ખાલી ગણ હોય એટલે કે ફાય હોય તેમને સામસામેની બાજુઓ કહે છે. ચતુષ્કોણ PQRSમાં સામસામેની બાજુઓની 2 જોડ આ પ્રમાણે છે. 1. રેખાખંડ PQ અને રેખાખંડ RS. 2. રેખાખંડ QR અને રેખાખંડ PS. 3. પાસપાસેના ખૂણાઓ. ચતુષ્કોણના જે 2 ખૂણાઓનો છેદગણ તે ચતુષ્કોણની એક બાજુ હોય તેને ચતુષ્કોણના પાસપાસેના ખૂણાઓ કહે છે. ચતુષ્કોણ PQRSમાં પાસપાસેના ખૂણાઓની 4 જોડ આ પ્રમાણે છે. 1. ખૂણો P અને ખૂણો Q. 2. ખૂણો Q અને ખૂણો R. 3. ખૂણો R અને ખૂણો S. 4. ખૂણો S અને ખૂણો P. 4. સામસામેના ખૂણા. જે 2 ખૂણાઓનો છેદગણ તે ચતુષ્કોણની બાજુ ન હોય તેવા ખૂણાઓને ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ કહે છે. ચતુષ્કોણ PQRSમાં સામસામેના ખૂણાઓની 2 જોડ આ પ્રમાણે છે. 1. ખૂણો P અને ખૂણો R. 2. ખૂણો Q અને ખૂણો S. મિત્રો, ચતુષ્કોણની આ વ્યાખ્યાઓ પરથી કેટલીક માહિતીઓ સ્પષ્ટ થાય છે. ચતુષ્કોણ PQRSના સંદર્ભમાં તે વિશે સમજીએ. 1. ચતુષ્કોણનું પ્રત્યેક શિરોબિંદુ તેની પાસપાસેની બાજુઓનું છેદબિંદુ છે. ચતુષ્કોણ PQRSમાં જોતા જણાશે કે 1. રેખાખંડ PQ છેદ રેખાખંડ QR બરાબર ગણમાં Q. 2. રેખાખંડ QR છેદ રેખાખંડ RS બરાબર ગણમાં R. 3. રેખાખંડ RS છેદ રેખાખંડ SP બરાબર ગણમાં S. 4. રેખાખંડ SP છેદ રેખાખંડ PQ બરાબર ગણમાં P. 2. રેખાખંડોનો યોગ ચતુષ્કોણ છે પણ રેખાખંડોથી ઘેરાયેલો ભાગ ચતુષ્કોણ નથી. ચતુષ્કોણ PQRSમાં ચતુષ્કોણ PQRS બરાબર રેખાખંડ PQ યોગ રેખાખંડ QR યોગ રેખાખંડ RS યોગ રેખાખંડ SP. 3. ચતુષ્કોણના બધા શિરોબિંદુઓ અને બાજુઓ એક જ સમતલમાં છે એટલે કે ચતુષ્કોણ એ સમતલીય આકૃતિ છે. આકૃતિમાં ચતુષ્કોણ PQRS સમતલ આલ્ફામાં છે. તેના ચારેય બિંદુઓ સમતલ આલ્ફામાં છે. 4. ચતુષ્કોણની બાજુઓ અને શિરોબિંદુઓનો ગણ એ ચતુષ્કોણનો ઉપગણ છે. ચતુષ્કોણ PQRSમાં રેખાખંડ PQ ઉપગણ ચતુષ્કોણ PQRS એટલે કે રેખાખંડ PQ સબસેટ ઓફ ચતુષ્કોણ PQRS. આમ દરેક બાજુ માટે કહી શકાય. તથા ગણમાં PQRS ઉપગણ ચતુષ્કોણ PQRS એટલે કે ગણમાં PQRS સબસેટ ઓફ ચતુષ્કોણ PQRS. 5. ચતુષ્કોણના વિકર્ણો અને ખૂણાઓ ચતુષ્કોણના ઉપગણ નથી. ચતુષ્કોણ PQRSમાં ખૂણો P ઉપગણ નથી ચતુષ્કોણ PQRS તથા રેખાખંડ PR ઉપગણ નથી ચતુષ્કોણ PQRS એટલે કે ખૂણો P does not subset of ચતુષ્કોણ PQRS તથા રેખાખંડ PR does not subset of ચતુષ્કોણ PQRS. 6.
ચતુષ્કોણથી સમતલ 3 જુદા જુદા સમતલમાં વહેંચાય છે. 1. ચતુષ્કોણ. 2. ચતુષ્કોણનો અંતર્ભાગ. 3. ચતુષ્કોણનો બહિર્ભાગ. મિત્રો, તમે જાણો છો કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. તો ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? ચાલો તે ગણતરી કરી શોધીએ. ચતુષ્કોણ એબીસીડીમાં એક વિકર્ણ રેખાખંડ એસી દોરો. આમ કરવાથી બે ત્રિકોણો રચાશે. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એસીડી મળે છે. ત્રિકોણ એબીસીના ત્રણેય ખૂણાનો સરવાળો બરાબર 180 અંશ. માટે માપખૂણો CAB વત્તા માપખૂણો બી વત્તા માપખૂણો BCA બરાબર 180 અંશ. પરિણામ 1. એ જ રીતે ત્રિકોણ ACDના ત્રણેય ખૂણાઓનો સરવાળો બરાબર 180 અંશ. માટે માપખૂણો DAC વત્તા માપખૂણો ACD વત્તા માપખૂણો D બરાબર 180 અંશ. પરિણામ 2. પરંતુ બિંદુ A એ ખૂણા Cના અંદરના ભાગમાં છે. માટે માપખૂણો DAC વત્તા માપખૂણો CAB બરાબર માપખૂણો A. પરિણામ 3. અને બિંદુ C એ ખૂણા Aના અંદરના ભાગમાં છે. માટે માપખૂણો BCA વત્તા માપખૂણો ACD બરાબર માપખૂણો C. પરિણામ 4. હવે પરિણામ 1 અને 2 પરથી માપખૂણો CAB વત્તા માપખૂણો B વત્તા માપખૂણો BCA વત્તા માપખૂણો DAC વત્તા માપખૂણો ACD વત્તા માપખૂણો D બરાબર 180 અંશ વત્તા 180 અંશ બરાબર 360 અંશ. પરિણામ 3 અને 4નો ઉપયોગ કરતા માપખૂણો A વત્તા માપખૂણો B વત્તા માપખૂણો C વત્તા માપખૂણો D બરાબર 360 અંશ. આમ ચતુષ્કોણના બધા ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય છે. ચતુષ્કોણના પ્રકારો. મિત્રો, ચતુષ્કોણના વિવિધ પ્રકારો વિશે હવે સમજીએ. 1. સમલંબ ચતુષ્કોણ. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર હોય તો તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. આ આકૃતિ જુઓ. તે ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ છે. તેની એક જોડ રેખાખંડ AB અને રેખાખંડ CD સમાંતર છે. 2. સમાંતર બાજુ ચતુષ્કોણ. ચતુષ્કોણમાં જો સામસામેની બાજુની દરેક જોડની બાજુઓ પરસ્પર સમાંતર હોય તો તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. ચતુષ્કોણ ABCDમાં રેખાખંડ AB સમાંતર રેખાખંડ CD તથા રેખાખંડ AD સમાંતર રેખાખંડ BC છે. તેથી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તેને સંકેતમાં આ રીતે લખાય. ટૂંકમાં તેને સબાચ કહે છે. 3. લંબચોરસ. જો સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ખૂણાઓ કાટખૂણા હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણને લંબચોરસ કહે છે. મિત્રો, 1. દરેક લંબચોરસ સબાચ છે, એટલે કે દરેક લંબચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. 2. લંબચોરસના ચારેય ખૂણાઓ એકરૂપ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS લંબચોરસ છે, જેમાં રેખાખંડ PQ એકરૂપ રેખાખંડ SR અને રેખાખંડ QR એકરૂપ રેખાખંડ SP. લંબચોરસના બધા ખૂણા કાટખૂણા હોય છે. માટે માપખૂણો P બરાબર માપખૂણો Q બરાબર
માપ ખૂણો આર બરાબર માપ ખૂણો એસ બરાબર 90 અંશ. 4. સમબાજુ ચતુષ્કોણ. તેની વ્યાખ્યા છે: જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુ એકરૂપ હોય તો તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. આ આકૃતિ સમબાજુ ચતુષ્કોણ એક્સ વાય ઝેડ ડબલ્યુની છે, જેમાં રેખાખંડ XY એકરૂપ રેખાખંડ YZ એકરૂપ રેખાખંડ ZW એકરૂપ રેખાખંડ XW. વળી એક દરેક સમબાજુ ચતુષ્કોણ સબાચ છે, એટલે કે દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. 2. સમબાજુ ચતુષ્કોણની ચારે બાજુ એકરૂપ હોય છે. 5. ચોરસ. તેની વ્યાખ્યા છે: જો લંબચોરસની બધી બાજુ એકરૂપ હોય તો તેને ચોરસ કહે છે. આ આકૃતિ જુઓ. ચતુષ્કોણ ABCD ચોરસ છે, જેમાં રેખાખંડ AB એકરૂપ રેખાખંડ BC એકરૂપ રેખાખંડ CD એકરૂપ રેખાખંડ DA, એટલે કે ચારે બાજુઓ એકરૂપ છે. વળી બધા ખૂણા કાટખૂણા છે. માટે માપ ખૂણો A બરાબર માપ ખૂણો B બરાબર માપ ખૂણો C બરાબર માપ ખૂણો D બરાબર 90 અંશ. ચોરસ વિશે આમ પણ કહી શકાય: 1. ચોરસ એ સબાચ છે, એટલે કે ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. 2. ચોરસની ચારે બાજુઓ એકરૂપ હોવાથી તે સમબાજુ ચતુષ્કોણ છે. 3. ચોરસનો પ્રત્યેક ખૂણો કાટખૂણો હોવાથી તે લંબચોરસ પણ છે. 6. પતંગાકાર ચતુષ્કોણ. મિત્રો, આ ચતુષ્કોણની આકૃતિ જુઓ. આ ચતુષ્કોણ ABCDમાં રેખાખંડ AB એકરૂપ રેખાખંડ AD તથા રેખાખંડ BC એકરૂપ રેખાખંડ CD છે. તેની પાસેની બાજુઓ એકરૂપ છે, પરંતુ તે સબાચ નથી, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. આ ચતુષ્કોણનો આકાર પતંગ જેવો હોવાથી તેને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. મિત્રો, યાદ રાખો કે પતંગાકારના વિકર્ણો એકરૂપ નથી, પણ તેના વિકર્ણો કાટખૂણે છેદે છે. સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો. મિત્રો, હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો વિશે માહિતી મેળવીએ. મિત્રો, સૌપ્રથમ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ એક વિકર્ણથી રચાતા ત્રિકોણો એકરૂપ થાય છે તે અંગેનો પ્રમેય સાબિત કરીશું. પ્રમેય 10.1. પ્રમેય 10.1નું વિધાન છે: સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈપણ વિકર્ણ દ્વારા રચાતા બંને ત્રિકોણો એકરૂપ હોય છે. આ પ્રમેયની આકૃતિ દોરી તે પરથી પ્રથમ પક્ષ અને સાધ્ય લખીએ. પક્ષ: સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSના વિકર્ણ રેખાખંડ PR થી ત્રિકોણ SPR અને ત્રિકોણ QRP રચાય છે. સાધ્ય: ત્રિકોણ SPR એકરૂપ ત્રિકોણ QRP. હવે આપણે સાબિતીના મુદ્દાઓ સમજીએ. સાબિતી: ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. માટે રેખાખંડ PS સમાંતર રેખાખંડ QR અને રેખાખંડ SR સમાંતર રેખાખંડ PQ. રેખા PS સમાંતર રેખા QR અને રેખા PR છેદિકા છે. માટે ખૂણો SPR એકરૂપ ખૂણો QRP, કારણ કે યુગ્મકોણો. પરિણામ 1. મિત્રો, તમે જાણો છો કે યુગ્મકોણો એકરૂપ હોય છે. એ જ રીતે રેખા SR સમાંતર રેખા PQ અને રેખા PR છેદિકા છે. ખૂણો SRP એકરૂપ ખૂણો QPR, કારણ કે યુગ્મકોણો. પરિણામ 2. મિત્રો, બંને ત્રિકોણોમાં રેખાખંડ PR
સામાન્ય છે. હવે આ બંને ત્રિકોણો એકરૂપ કરવા માટે ત્રિકોણ SPR અને ત્રિકોણ QRPની સંગતતા SPR સંગત QRP માટે ખૂણો SPR એકરૂપ ખૂણો QRP પરિણામ 1, ખૂણો SRP એકરૂપ ખૂણો QPR પરિણામ 2, રેખાખંડ PR એકરૂપ રેખાખંડ RP પરિણામ 3 માટે સંગતતા SPR સંગત QRP એકરૂપતા છે. ખૂબાખૂ શરત પ્રમાણે. મિત્રો, અહીં ઉપરના પરિણામ 1, 2 અને 3 જુઓ, જે ખૂણો, બાજુ, ખૂણો એકરૂપ દર્શાવે છે. માટે ત્રિકોણ SPR એકરૂપ ત્રિકોણ QRP. મિત્રો, આપણે પ્રમેય 10.1માં સાબિત કર્યું કે સમાંતર બાજુ ચતુષ્કોણના એક વિકર્ણથી રચાતા બંને ત્રિકોણો એકરૂપ થાય છે. તે પરથી કહી શકાય કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ એકરૂપ હોય છે. આ પરથી પ્રમેય 10.2 મળે છે, જે આ પ્રમાણે છે. પ્રમેય 10.2. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ એકરૂપ હોય છે. આ આકૃતિ જુઓ. અહીં રેખાખંડ PR વિકર્ણ છે. માટે ત્રિકોણ SPR એકરૂપ ત્રિકોણ QRP. માટે રેખાખંડ SR એકરૂપ રેખાખંડ QP અને રેખાખંડ SP એકરૂપ રેખાખંડ QR. આ પ્રમેય સાબિતી વિના સ્વીકારી લઈશું. હવે પ્રમેય 10.3 જોઈશું. પ્રમેય 10.3. જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ એકરૂપ હોય તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ આકૃતિ જુઓ. તેમાં રેખાખંડ SP એકરૂપ રેખાખંડ QR અને રેખાખંડ PQ એકરૂપ રેખાખંડ SR છે. બંને જોડ સમાંતર છે. તેથી કહી શકાય કે ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ પ્રમેય પણ સાબિતી વિના સ્વીકારી લઈશું. હવે પ્રમેય 10.4 જોઈશું. પ્રમેય 10.4. તેનું વિધાન છે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ એકરૂપ હોય છે. આ આકૃતિ જુઓ. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. માટે ખૂણો B એકરૂપ ખૂણો D અને ખૂણો A એકરૂપ ખૂણો C. આ પ્રમેય પણ સાબિતી વિના સ્વીકારીશું. હવે પ્રમેય 10.5 જોઈએ. પ્રમેય 10.5. તેનું વિધાન છે જે ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની બંને જોડના ખૂણા એકરૂપ હોય તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ આકૃતિ જુઓ. ચતુષ્કોણ ABCD માટે ખૂણો A એકરૂપ ખૂણો C અને ખૂણો B એકરૂપ ખૂણો D છે. તેથી કહી શકાય કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ પ્રમેય પણ સાબિતી વિના સ્વીકારી લઈશું. હવે પ્રમેય 10.6 જોઈશું. પ્રમેય 10.6. તેનું વિધાન છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. આ આકૃતિ જુઓ. ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. વિકર્ણો રેખાખંડ PR અને રેખાખંડ SQ પરસ્પર O બિંદુએ દુભાગે છે. એટલે કે PO બરાબર OR અને SO બરાબર OQ. આ પ્રમેય પણ સાબિતી વગર સ્વીકારી લઈશું. હવે પ્રમેય 10.7 જોઈશું. પ્રમેય 10.7. તેનું વિધાન છે જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ આકૃતિ જુઓ. ચતુષ્કોણ PQRSના વિકર્ણો રેખાખંડ PR અને રેખાખંડ SQ
પરસ્પર ઓ બિંદુમાં દુભાગે છે. તેથી રેખાખંડ PQ એકરૂપ રેખાખંડ OR અને રેખાખંડ SO એકરૂપ રેખાખંડ OQ માટે ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ પ્રમેય પણ સાબિતી વિના સ્વીકારી લઈશું. મિત્રો, હવે કેટલાક ઉદાહરણ દ્વારા ચતુષ્કોણના દાખલા સમજીએ. ઉદાહરણ 1. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં માપ ખૂણો A ઓછા માપ ખૂણો B બરાબર 30 અંશ. તો માપ ખૂણો C અને માપ ખૂણો D શોધો. આ દાખલાનો ઉકેલ શોધીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD હોવાથી માપ ખૂણો A વત્તા માપ ખૂણો B બરાબર 180 અંશ, પરિણામ 1, અને માપ ખૂણો A ઓછા માપ ખૂણો B બરાબર 30 અંશ, પરિણામ 2. માટે 2 માપ ખૂણો A બરાબર 210 અંશ. માટે માપ ખૂણો A બરાબર 210/2 બરાબર 105 અંશ. સમીકરણ 1માં માપ ખૂણો A બરાબર 105 અંશ કિંમત મૂકતા માપ ખૂણો A વત્તા માપ ખૂણો B બરાબર 180 અંશ. માટે 105 વત્તા માપ ખૂણો B બરાબર 180 અંશ. માટે માપ ખૂણો B બરાબર 180 અંશ ઓછા 105 અંશ. માટે માપ ખૂણો B બરાબર 75 અંશ. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી સામસામેના ખૂણા એકરૂપ થાય. માટે માપ ખૂણો A બરાબર માપ ખૂણો C. પરંતુ માપ ખૂણો A બરાબર 105 અંશ. માટે માપ ખૂણો C બરાબર 105 અંશ. જવાબ 1. અને માપ ખૂણો B બરાબર માપ ખૂણો D. પરંતુ માપ ખૂણો B બરાબર 75 અંશ. માટે માપ ખૂણો D બરાબર 75 અંશ. જવાબ 2. ઉદાહરણ 2. ચતુષ્કોણ DEFG સમબાજુ છે. જો માપ ખૂણો DFE બરાબર 50 અંશ, તો ખૂણો DFG અને ખૂણો DGE નું માપ શોધો. ઉકેલ. ચતુષ્કોણ DEFG સમબાજુ ચતુષ્કોણ છે. માટે વિકર્ણ રેખાખંડ DF સામસામેના ખૂણાને દુભાગે છે. માટે માપ ખૂણો DFE બરાબર માપ ખૂણો DFG. પરંતુ માપ ખૂણો DFE બરાબર 50 અંશ. માટે માપ ખૂણો DFG બરાબર 50 અંશ. પરિણામ 1. હવે માપ ખૂણો GFE બરાબર માપ ખૂણો DFG વત્તા માપ ખૂણો DFE બરાબર 50 અંશ વત્તા 50 અંશ બરાબર 100 અંશ. ચતુષ્કોણ DEFG સમબાજુ હોવાથી માપ ખૂણો DGF બરાબર માપ ખૂણો GFE બરાબર 180 અંશ. માટે માપ ખૂણો DGF વત્તા 100 અંશ બરાબર 180 અંશ. માટે માપ ખૂણો DGF બરાબર 180 અંશ ઓછા 100 અંશ બરાબર 80 અંશ. વિકર્ણ રેખાખંડ GE એ ખૂણા G ને દુભાગે છે. માટે માપ ખૂણો DGE બરાબર 1/2 માપ ખૂણો DGF બરાબર 1/2 કૌંસમાં 80 બરાબર 40. આમ માપ ખૂણો DFG બરાબર 50 અંશ અને માપ ખૂણો DGE બરાબર 40 અંશ. મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણના પ્રમેય 10.8નું વિધાન સમજીએ. પ્રમેય 10.8. જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડની બાજુઓ એકરૂપ અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં રેખાખંડ AB એકરૂપ રેખાખંડ CD
અને રેખાખંડ એબી સમાંતર રેખાખંડ સીડી માટે ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ માટે બે અગત્યના પરિણામ સમજીએ. પરિણામ 1. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો જો પરસ્પર છેદે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ હોય. પરિણામ 2. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો જો એકરૂપ હોય અને વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ ચોરસ છે. મિત્રો, એક ઉદાહરણ ગણીશું. ઉદાહરણ 3. ચતુષ્કોણ XYZW લંબચોરસ છે. જો XY વત્તા YZ બરાબર 7 અને XZ વત્તા YW બરાબર 10 તો XY શોધો. ઉકેલ: ચતુષ્કોણ XYZW લંબચોરસ છે અને તેના વિકર્ણો રેખાખંડ XZ અને રેખાખંડ YW છે. લંબચોરસના વિકર્ણો એકરૂપ હોય માટે XZ બરાબર YW, પરંતુ XZ વત્તા YW બરાબર 10 માટે XZ વત્તા XZ બરાબર 10, કારણ કે YW બરાબર XZ લેતા. માટે 2XZ બરાબર 10 માટે XZ બરાબર 10/2 બરાબર 5. ધારો કે XY બરાબર X છે માટે XY વત્તા YZ બરાબર 7 માટે X વત્તા YZ બરાબર 7 માટે YZ બરાબર 7 ઓછા X. પરિણામ 2. હવે ત્રિકોણ XYZ કાટકોણ ત્રિકોણ હોવાથી XY નો વર્ગ વત્તા YZ નો વર્ગ બરાબર XZ નો વર્ગ. આ સમીકરણમાં ત્રણેયની કિંમતો મૂકતા માટે X નો વર્ગ વત્તા 7 ઓછા X નો વર્ગ બરાબર 5નો વર્ગ. સાદુરૂપ આપીએ તો માટે X નો વર્ગ વત્તા 49 ઓછા 14X વત્તા X નો વર્ગ બરાબર 25. હવે બધા પદો એક તરફ કરીશું. માટે X નો વર્ગ વત્તા 49 ઓછા 14X નો વર્ગ વત્તા X નો વર્ગ ઓછા 25 બરાબર 0. હવે સાદુરૂપ આપીએ તો માટે 2X નો વર્ગ ઓછા 14X નો વર્ગ વત્તા 24 બરાબર 0. હવે 2 વડે ભાગીએ તો માટે X નો વર્ગ ઓછા 7X વત્તા 12 બરાબર 0. આ પદાવલીના અવયવો પાડીશું. માટે X નો વર્ગ ઓછા 4X ઓછા 3X વત્તા 12 બરાબર 0. માટે X કૌંસમાં X ઓછા 4 ઓછા 3 કૌંસમાં X ઓછા 4 બરાબર 0. માટે પહેલા કૌંસમાં X ઓછા 4 બીજા કૌંસમાં X ઓછા 3 બરાબર 0. માટે X ઓછા 4 બરાબર 0 અથવા X ઓછા 3 બરાબર 0. માટે X બરાબર 4 અથવા X બરાબર 3. આમ XY બરાબર 4 અથવા XY બરાબર 3. મિત્રો, ક્યારેક આ પ્રકારના દાખલામાં સમીકરણો, અવયવો, વિસ્તરણો વગેરેની મદદ લેવી પડે છે. આમ ભૂમિતિ બીજગણિત સાથે સંકળાયેલી છે. મિત્રો, હવે આપણે કેટલાક પ્રમેયના વિધાન સાબિતી આપ્યા વગર સમજીશું. પ્રમેય 10.9. પ્રમેય 10.9નું વિધાન જુઓ. ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુઓને જોડતા રેખાખંડ તેની ત્રીજી બાજુને સમાંતર અને તેના માપથી અડધા માપનો હોય છે. આ આકૃતિ જુઓ. ત્રિકોણ એબીસીમાં રેખાખંડ એબી અને રેખાખંડ એસીના મધ્યબિંદુઓ અનુક્રમે E અને F હોય તો એક રેખાખંડ EF સમાંતર રેખાખંડ BC
અને 2 EF બરાબર 1/2 BC. આ પ્રમેય સાબિતી વગર સ્વીકારીશું. પ્રમેય 10.10. હવે પ્રમેય 10.10નું આ વિધાન સમજો. ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે. આ આકૃતિ જુઓ. અહીં ત્રિકોણ એબીસીમાં રેખાખંડ એબીનું મધ્યબિંદુ E છે. રેખા L એ E માંથી પસાર થાય છે અને રેખાખંડ બીસીને સમાંતર છે. આમ રેખાખંડ એસીને L દુભાગે છે. માટે AF બરાબર CF થાય. એક અગત્યનું પરિણામ. મિત્રો, સમલંબ ચતુષ્કોણને અનુલક્ષીને એક અગત્યનું પરિણામ સમજીએ. પક્ષ અને સાધ્ય લખીશું નહીં. પ્રમેય 10.9 એક અગત્યનું પરિણામ. સમલંબ ચતુષ્કોણ ABCDમાં રેખાખંડ AB સમાંતર રેખાખંડ CD છે. E અને F અનુક્રમે રેખાખંડ AD અને રેખાખંડ BCના મધ્યબિંદુઓ છે. સાબિત કરો કે રેખાખંડ EF સમાંતર રેખાખંડ AB અને EF બરાબર 1/2 AB વત્તા CD. આવા પ્રકારના કૂટ પ્રશ્નને ભૂમિતિમાં રાઇડર કહેવાય. હવે આપણે તેનો ઉકેલ મેળવીએ. આ આકૃતિ જુઓ. કિરણ DF અને કિરણ AB એકબીજાને જ્યાં છેદે તેવું બિંદુ P મળે, જેથી ABP અને DFP થાય. ત્રિકોણ BPF અને ત્રિકોણ CDFની સંગતતા BPF સંગત CDFમાં ખૂણો BFP એકરૂપ ખૂણો CFD, કારણ કે અભિકોણ. રેખાખંડ FB એકરૂપ રેખાખંડ FC, પક્ષ. અને ખૂણો FBP એકરૂપ ખૂણો FCD, કારણ કે રેખા DC સમાંતર રેખા BPની છેદિકા રેખા BCથી બનતા યુગ્મકોણ. આથી સંગતતા BPF સંગત CDF એકરૂપતા છે ખૂબાખૂ શરત મુજબ. મિત્રો, અહીં ત્રિકોણ BPF અને ત્રિકોણ CDF એકરૂપ સાબિત કર્યા ને તે પરથી તેના બાકીના અંગો એકરૂપ સરળતાથી કરી શકાશે. માટે રેખાખંડ BP એકરૂપ રેખાખંડ CD અને રેખાખંડ PF એકરૂપ રેખાખંડ DF. આમ BP બરાબર CD અને PF બરાબર DF થશે. એટલે કે F એ રેખાખંડ DPનું મધ્યબિંદુ છે. હવે ત્રિકોણ DAPમાં E એ રેખાખંડ DAનું મધ્યબિંદુ અને F એ રેખાખંડ DPનું મધ્યબિંદુ છે. માટે રેખાખંડ EF સમાંતર રેખાખંડ AP અને EF બરાબર 1/2 AP. આકૃતિ જુઓ. AB એ APનો જ ભાગ છે. માટે રેખાખંડ EF સમાંતર રેખાખંડ AB એમ કહી શકાય, કારણ કે ABP. માટે EF બરાબર 1/2 AP. પરંતુ AP બરાબર AB વત્તા BP. આ કિંમત મૂકીએ તો માટે EF બરાબર 1/2 AB વત્તા BP. પરંતુ BP બરાબર CD છે. તે કિંમત મૂકીએ તો માટે EF બરાબર 1/2 AB વત્તા CD, કારણ કે BP બરાબર CD. આમ પરિણામ સાબિત થાય છે. કેમ મિત્રો, બરાબર ને? મિત્રો, કેટલાક ઉદાહરણના ઉકેલ શોધીએ. ઉદાહરણ 4. સમલંબ ચતુષ્કોણ PQRSમાં રેખાખંડ PQ સમાંતર રેખાખંડ SR. PQ મોટો છે SR કરતા, એટલે કે PQ > SR. રેખાખંડ SP અને રેખાખંડ QR ના મધ્યબિંદુઓ અનુક્રમે X અને Y છે. જો XY બરાબર 7.5 અને PQ બરાબર 12 હોય તો RS શોધો. ઉકેલ.
આપેલી માહિતી પરથી સૌપ્રથમ આકૃતિ દોરો. તે આકૃતિ આવી હશે. અહીં એક સૂત્ર એપ્લાય કરીશું. XY બરાબર 1/2 કૌંસમાં PQ વત્તા RS. આ સૂત્રમાં XY બરાબર 7.5, PQ બરાબર 12 મૂકી RSની કિંમત શોધીએ. માટે 7.5 બરાબર 1/2 કૌંસમાં 12 વત્તા RS. માટે 7.5 ગુણ્યા 2 બરાબર 12 વત્તા RS. માટે 15 ઓછા 12 બરાબર RS. માટે RS બરાબર 3 જવાબ. ઉદાહરણ 5. ત્રિકોણ ABCમાં રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ ACના મધ્યબિંદુઓ અનુક્રમે E, F અને G છે. જો EF વત્તા EG બરાબર 14 અને AB બરાબર 7, તો ત્રિકોણ ABCની પરિમિતિ શોધો. ઉકેલ. સૌપ્રથમ આપેલી હકીકત પરથી આકૃતિ દોરીશું. તે આવી બનશે. અહીં મધ્યબિંદુ પ્રમેય આધારિત મેળવેલ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. રેખાખંડ AB અને રેખાખંડ BCના મધ્યબિંદુઓ અનુક્રમે E અને F છે. માટે EF બરાબર 1/2 AC. પરિણામ 1. રેખાખંડ AB અને રેખાખંડ ACના મધ્યબિંદુઓ અનુક્રમે E અને G છે. માટે EG બરાબર 1/2 BC. પરિણામ 2. પરિણામ 1માં 2 ઉમેરતા EF વત્તા EG બરાબર 1/2 AC વત્તા 1/2 BC. માટે EF વત્તા EG બરાબર 1/2 કૌંસમાં AC વત્તા BC. પરંતુ EF વત્તા EG બરાબર 14. આ કિંમત મૂકતા. માટે 14 બરાબર 1/2 કૌંસમાં AC વત્તા BC. માટે 14 ગુણ્યા 2 બરાબર AC વત્તા BC. માટે AC વત્તા BC બરાબર 28. પરિણામ 3. ત્રિકોણ ABCની પરિમિતિ બરાબર AB વત્તા BC વત્તા AC બરાબર 7 વત્તા 28 બરાબર 35. ઉદાહરણ 6. ચતુષ્કોણ PQRS ચોરસ છે. જો PQ બરાબર 5, તો QS શોધો. ઉકેલ. સૌપ્રથમ આકૃતિ દોરો. તે આવી હશે. હવે ચતુષ્કોણ PQRS ચોરસ હોવાથી PQ બરાબર QR બરાબર SR બરાબર PS બરાબર 5 થાય. દરેક ખૂણા કાટખૂણા હોય. માટે માપખૂણો P બરાબર 90 અંશ. ત્રિકોણ PQS કાટકોણ ત્રિકોણ થાય. જેમાં રેખાખંડ QS વિકર્ણ છે. પાયથાગોરસ પ્રમેયને આધારે QSનો વર્ગ બરાબર PQનો વર્ગ વત્તા PSનો વર્ગ બરાબર 5નો વર્ગ વત્તા 5નો વર્ગ બરાબર 25 વત્તા 25. માટે QSનો વર્ગ બરાબર 50. માટે QS બરાબર વર્ગમૂળમાં 50 બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા 25 બરાબર 2 વર્ગમૂળ 5. માટે QS બરાબર 2 વર્ગમૂળમાં 5. આમ વિકર્ણ QSનું માપ 2 વર્ગમૂળમાં 5 થાય. જો ચોરસની પરિમિતિ શોધવી હોય તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા 1 બાજુ બરાબર 4 ગુણ્યા 5 બરાબર 20 એકમ થાય. મિત્રો, ચતુષ્કોણ વિશેના ગુણધર્મો સમજીશું તો તેના દાખલા આપણે સરળતાથી ગણી શકીશું. તો તે સમજો અને સ્વાધ્યાયના દાખલાઓની પ્રેક્ટિસ કરો.